કચ્છ ખાતે આવેલા ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને દલિત સમાજના અગ્રણી અશોકભાઈ રાઠોડ દ્વારા દલિત સમાજના પ્રશ્નોને લઈને મુખ્યમંત્રીશ્રીને મુખ્યમંત્રી કાર્યાલય કચ્છ કલેક્ટર તેમજ પૂર્વ કચ્છ પોલીસ વડા મારફતે મળવાનો સમય મંગાતા તેમજ 4 તારીખે રાત્રે 8 કલાકે પોલીસ દ્વારા ઘરેથી લઈ જઈ છેક પોલીસ હેડક્વાર્ટર ગાંધીધામ ખાતે લઈ જઈ નજરકેદ રખાયા હતા। સાથે પૂર્વ કચ્છમાંથી સમાજના બીજા કેટલાક આગેવાનોને પણ ઘરેથી લઈ જઈને જે તે પોલીસ સ્ટેશનમાં નજરકેદ રખાયા હતા, જેનો વિરોધ વ્યક્ત કરતા સંગઠનોના લોકોએ ઠેર ઠેર વિરોધ નોંધાવ્યો હતો। તેમજ રાપર પોલીસ સ્ટેશન ખાતે ડોક્ટર આંબેડકર યુવા ગ્રુપના કાર્યકરો દ્વારા જેલભરો આંદોલન કરાયું હતું। સામાજિક આગેવાન અશોકભાઈ રાઠોડને 30 કલાકથી વધુ સમયથી અટક કરીને પૂર્વ કચ્છ પોલીસ હેડક્વાર્ટર ખાતે રખાયો હતો, જે બાબતે પ્રતિક્રિયા આપતા અશોકભાઈ રાઠોડ દ્વારા જણાવ્યું હતું કે આ હિટલશાહી શાસકો પાસેથી ન્યાયની અપેક્ષા રાખવી કદાચ ઉચિત નથી। આંબેડકરવાદીઓની મુખ્યમંત્રીને જે બીક લાગી એ અમારી મજબૂતાઈની નિશાની છે। હવે આમને આગામી લોકસભાની ચૂંટણીમાં દલિત સમાજ જવાબ આપી દેશે। સમાજના પ્રતિનિધિ દ્વારા મુખ્યમંત્રીને એ રજૂઆત કરવાની હતી કે ગત વિધાનસભાની ચૂંટણી દરમિયાન ભાજપના સ્ટાર પ્રચારક વંજુભાઈ વાળા દ્વારા રાપર તાલુકાના ગેડી ગામે એક જાહેર સભામાં દરમિયાન અનુસૂચિત જાતિ વિશે જાતિ સૂચક ટિપ્પણી કરેલ, જેનો વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થયો, જેથી સમાજમાં રોષની લાગણી ફેલાઈ છે અને ઘટના બની ત્યારથી કરીને અત્યાર સુધી સમાજ દ્વારા આ વ્યક્તિ ઉપર કાયદેસરની કાર્યવાહી કરવા સતત રજૂઆત, ધરણા સહિત આંદોલનો કરાયા છે અને ગત તારીખ 1ના રોજ પૂર્વ કચ્છ એસપી સાહેબ પાસે પણ ફરિયાદ દાખલ કરવા ગયેલ, પણ ત્યાં પણ ફરિયાદ લેવાઈ નથી, જેથી સમાજના લોકોમાં આક્રોશ વધ્યો છે। જેથી મુખ્યમંત્રી સાહેબ પાસેથી અમારે માત્ર એટલું આશ્વાસન જોઈએ છે કે આ વ્યક્તિ જો દોષિત જણાશે તો તાત્કાલિક ધોરણે એમની ઉપર ફરિયાદ દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરાશે। તેમજ આખા ગુજરાતમાં અનુસૂચિત જાતિના લોકો ઉપર અન્યાય અત્યાચારમાં કચ્છ જિલ્લાનો મોખરે છે, તેમજ આ જિલ્લામાં સૌથી વધુ એટ્રોસિટીની ઘટનાઓ બને છે, છતાં હજુ કેટલી ઘટનાઓમાં અનુસૂચિત જાતિ લોકોની ફરિયાદો પણ લેવાઈ નથી, જે સતત પોલીસ સ્ટેશનોના ધક્કાઓ ખાઈ રહ્યા છે। આ બાબતે પણ પોલીસ પ્રશાસન કોઈ પણ પ્રકારના રાજકીય દબાણ વગર નિષ્પક્ષ રહી તાત્કાલિક ધોરણે ફરિયાદો લઈ યોગ્ય કાર્યવાહી કરે। કચ્છ સહિત ગુજરાત પોલીસને એવી સૂચના માનનીય મુખ્યમંત્રીશ્રી દ્વારા અપાઈ અને ખરેખર અનુસૂચિત જાતિના લોકોને કાયદાકીય સંરક્ષણ મળશે એવા વિશ્વાસ અપાવે, કારણ કે એટ્રોસિટી એક્ટના કેસોમાં ઢીલાશ રાખવાથી દિન પ્રતિદિન અનુસૂચિત જાતિના લોકો ઉપર અન્યાય અત્યાચાર વધી રહ્યા છે। આ રોકવા માટે જો માનનીય મુખ્યમંત્રીશ્રી પોતે જ સંવેદનશીલતા દાખવશે તો કચ્છ અને ગુજરાતમાં અનુસૂચિત જાતિના લોકો પર થતા અન્યાય અત્યાચાર પર અંકુશ આવી શકશે। એવી રજૂઆત માટે અનુસૂચિત જાતિ સમાજના પ્રતિનિધિઓએ મુખ્યમંત્રીશ્રી સમક્ષ રૂબરૂ મળીને તેમનું માત્ર મૌખિક આશ્વાસન મેળવવા લાગણી કરી હતી। બ્યુરો રિપોર્ટ, TV18 ન્યૂઝ, કચ્છ।